કોંગ્રેસના કોડીનાર તાલુકા પંચાયતના સભ્યો ગઈકાલે દ્વારકા દર્શને ગયા। આ દરમિયાન દ્વારકા પોલીસ ત્યાં ત્રાટકે છે અને ધાકધમકી આપતી હોય તેવા આક્ષેપો સામે આવી રહ્યા છે ને આ મામલે વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી પણ બરોબરના રોષે ભરાયા છે, જેમાં તેમણે કહ્યું કે ગઈકાલે તેમણે પણ એસપીને સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો પણ સંપર્ક ના થઈ શક્યો। પણ કેવી રીતે ભાજપની તાલુકા પંચાયત કોડીનારમાં બને તે માટે હવે પોલીસ કામે લાગી હોય તેવા આક્ષેપ કરતા શું કહી રહ્યા છે જિગ્નેશ મેવાણી, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। આ વખતે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીના પરિણામો આવ્યા। ગ્રામ્ય ક્ષેત્રોમાં કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીને સારી સીટો પણ મળી। શહેરી વિસ્તારમાં ભારતીય જનતા પાર્ટીનો દબદબો જોવા મળ્યો, ત્યારે ગીર સોમનાથના કોડીનારમાં વખતે કોંગ્રેસે જબરજસ્ત ભંગાણ પાડ્યું અને 12 જેટલા કોંગ્રેસના સભ્યો છે તે ચૂંટાઈ આવ્યા ને એવી સ્થિતિ છે કે કોડીનાર તાલુકા પંચાયત કોંગ્રેસની બને અને આ કહેવાય છે કે ભાજપના દિગ્ગજ નેતા પૂર્વ સાંસદ દિનુ બોગા સોલંકીનો આ ગઢ છે ને આના જ કારણે હવે જ્યારે જે કોંગ્રેસના ચૂંટાયેલા સભ્યો છે તે ગઈકાલે દ્વારકાધીશે દર્શન કરવા માટે ગયા હતા, તે દરમિયાન રાત્રિએ પોલીસ ત્યાં ત્રાટકે છે અને જે આક્ષેપો પોલીસ પર લાગી રહ્યા છે તે મુજબ કોંગ્રેસના ઉમેદવારોને ધમકાવવામાં આવે છે ને ભાજપને તમે મત કેમ નથી આપ્યો ને આ બધી બાબતોને લઈને આક્ષેપો જે થઈ રહ્યા છે તે મુજબ વાત કરવામાં આવે છે। આના જ કારણે વિવાદ વકર્યો છે, જેમાં વડગામના ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ આરોપ કર્યા છે કે દ્વારકા પોલીસે કોંગ્રેસના જીતેલા ઉમેદવારોનું અપહરણ કર્યું હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે। તે એસપીને પણ સંપર્ક કરી રહ્યા છે, પરંતુ કોઈ સંપર્ક ન થઈ શકતો હોય તેવી વાત તેમણે કરી ને આને લઈને હવે ધારાસભ્ય જિગ્નેશ મેવાણીએ શું આક્રમક પ્રતિક્રિયા આપી તે સાંભળો। મિત્રો, વિપક્ષના કોઈ માણસો એ પોલીસને દલાલ કે એમના માટે કોઈ આકરા શબ્દોનો પ્રયોગ કરે તો પોલીસને બહુ ચચરે છે અને ઘણીવાર તો એટલું ચચરતું હોય છે કે આઈપીએસ ઓફિસરોનું એસોસિએશન કોઈ નેતાની વિરુદ્ધમાં ચૂંટણી પંચને ફરિયાદ કરવા જતું હોય છે। પણ ભયંકર દલાલીનો ગુજરાત પોલીસના એક જિલ્લાના પોલીસ કર્મીઓનો દલાલીનો એવો ભયંકર કિસ્સો તમારી સમક્ષ ઉજાગર કરવા માંગુ છું કે તમે માની નહીં શકો। ગઈકાલે ગીર સોમનાથ જિલ્લાના કોડીનાર તાલુકા પંચાયતના કોંગ્રેસ પક્ષના 13 ઉમેદવારો પોતાની પત્ની, બાળકો, મા બાપ, ઘર પરિવારના લોકો સાથે દ્વારિકા દર્શન કરવા ગયા હતા। ત્યાં એક હોટલમાં રોકાયા હતા। તો ભાજપને તમે કેમ વોટ નથી આપતા એવું કહીને બધા જ લોકોને દ્વારકા પોલીસે આખી રાત ઇલીગલી લગભગ કિડનેપ કર્યા હોય એ પ્રમાણે ઉઠાવી લેવા। મોટો પોલીસનો કાફલો હતો, એ બધા લોકોને દ્વારકા પોલીસ ઉપાડી ગઈ। ગઈકાલથી કોંગ્રેસ પાર્ટીના મિત્રો એ સતત જિલ્લા પોલીસ વડાને બધા સાથે વાત કરવાનો કોશિશ કરી રહ્યા છે। એ માણસ બિલકુલ ફોન નથી ઉપાડતો। આખી રાત સુધી આ 13 ચૂંટાયેલા કોંગ્રેસના જનપ્રતિનિધિઓના પરિવારજનો ભયંકર ટેન્શનમાં રહ્યા। હું પોતે 1:45-2 વાગે સૂઈ ગયો છું। અમારા પ્રદેશ પ્રમુખ આખી રાત જાગતા રહ્યા। એટલે છેલ્લી કક્ષાની હરકત ઉપર રાજ્યની પોલીસ ઉતરી આવી છે। ભારતીય જનતા પાર્ટીની તાલુકા પંચાયત સીધી રીતે ના બનતી હોય તો કોંગ્રેસના ચૂંટાયેલા જનપ્રતિનિધિઓના બકાયદા કિડનેપ કરવા, ગેરકાયદેસર એમની અટકાયત કરવીને કોઈ પણ ઓફેન્સ, કોઈ પણ ગુનો દાખલ થયેલો નથી, છતાં દ્વારકા પોલીસ એ કોડીનારના બધા માણસોને ઉઠાવી લે એ કેટલી નીચ કક્ષાનું કૃત્ય છે એની આપણે કલ્પના કરી શકીએ છીએ। આવતીકાલે કદાચ અમે રાજ્યના પોલીસ વડાને મળવા જવાના છીએ, પણ રાજ્યની જનતાએ જાગવાની જરૂર છે કે કઈ હદે ભારતીય જનતા પાર્ટીની દાદાગીરી, હિટલરશાહી અને પોલીસ દમન એ ગુજરાતમાં વધી ચૂક્યા છે। હું માગણી કરું છું કે આ તમામ પોલીસ કર્મીઓની સામે કિડનેપિંગ અને એકબીજાના મેળાપીપણામાં જે કિડનેપિંગનું કૃત્ય કર્યું છે એનો ફોજદારી ગુનો દાખલ થવો જોઈએ। આપણે સાંભળતા વડગામના કોંગ્રેસના ધારાસભ્ય જિગ્નેશ મેવાણી જે આક્રમક પ્રતિક્રિયાને લઈને ચર્ચામાં હોય છે, ગઈકાલે તેઓ પણ આ મામલે છે તે સતત સંપર્કમાં રહ્યા, પરંતુ જે કોંગ્રેસના જીતેલા ઉમેદવારને ધાકધમકી આપીને તેમને પક્ષ પલટા કરવા માટે કહેવામાં આવતું હોય તેવા આક્ષેપો તેમણે પોલીસ પર લગાવ્યા, જેના કારણે રાજકારણ ગરમાયું છે। દર્શક મિત્રો, આવા જ નવા વિડીયો સાથે આપણે માહિતગાર કરતા રહીશું, એટલે નવજીવન ન્યૂઝ જોતા રહો।